જુઓ આપણે વાયદો કર્યો તો કે મુસાફરમાં આવી જાય ને બધાના ઘેર ઘેર પાણી પહોંચાડ્યો જોઈ લો અને ઘર ઘરની વાત જવા દો આ જુઓ ઘરમાં પાણી પહોંચાડ્યું બરાબર એટલે આવો નવો સપોર્ટ મને કરતા રહેજો હું આવો નવો ગામનો વિકાસ કરતો રહ્યો। નમસ્કાર મિત્રો, અત્યારે એસબી હિન્દુસ્તાનીના જાણીતા ક્રિએટર એવા ફૂમતારજીએ તો ખાલી કોમેડી કરી છે, પરંતુ તમને ખબર નહીં હોય કે વરસાદના કારણે એટલે કે ચોમાસા વરસાદના કારણે અત્યારે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। એકવાર આ વિડીયો જોશો। ભલા કોઈ અંબાલાલ કાકાને ઓળખતા હોય તો એને પૂછો નહીં કે ગાડી વેચીને બોટ લઈ લઈએ કે હજી વાર છે। મિત્રો, અત્યારે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેને શબ્દોમાં વર્ણવવું બહુ મુશ્કેલ છે। સતત વરસતા વરસાદના કારણે લોકો પોતાનું સામાન્ય જીવન પણ અટકાવી દીધું છે। સવારથી પોતાના પરિવાર માટે કમાવા નીકળેલો માણસ આજે રસ્તામાં જ પાણી સામે લાચાર બનીને ઊભો છે। કોઈની બાઇક બંધ પડી છે, કોઈની કાર બંધ પડી છે, તો કોઈ પોતાના ઘરની બહાર પણ નીકળી શકતો નથી। મિત્રો, વરસાદ જ્યારે આટલો ભારે પડે છે ત્યારે મુશ્કેલી માત્ર રસ્તાઓ સુધી સીમિત નથી। કેટલાક વિસ્તારોમાં લોકો પોતાના ઘર પાણી ન ઘૂસે તે માટે સતત પ્રયત્ન કરતા જોવામાં રહ્યા છે। ઘણા પરિવારો પોતાના જરૂરી સામાનને બચાવવા માટે કલાકો સુધી મહેનત કરી રહ્યા છે। નાના બાળકો, વડીલો અને બીમાર લોકો માટે આવી સ્થિતિ વધુ પડકારજનક બની ગઈ છે। વિચાર કરો મિત્રો, જે પરિવાર રોજ મહેનત કરીને સાંજે પોતાના બાળકો માટે ભોજન લાવે છે, તેમના માટે એક દિવસ પણ કામ બંધ રહેવું કેટલું મુશ્કેલ બની જતું હશે। આવી પરિસ્થિતિમાં માત્ર પૈસા જ નહીં પરંતુ હિંમત અને એકબીજાના સહકાર પણ ઘણું મહત્વ હોય છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે ક્યાં લોકો પાણીમાં ફસાઈ રહ્યા છે, ક્યાંક વાહનો પાણીમાં ફસાઈ ગયા છે અને ક્યાંક સ્થાનિક લોકો એકબીજાને મદદ કરીને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે। આવી ઘડીએ માનવતા સૌથી મોટી શક્તિ બનીને સામે આવે છે। અમારી આપ સૌને વિનંતી છે કે જો તમારા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો હોય તો બિનજરૂરી બહાર ન નીકળો, સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો, પોતાના પરિવારની સુરક્ષા પર ધ્યાન આપો। જણાવવા માંગુ છું કે તમે જો આવી લાઈવ અપડેટ જોવા માંગતા હોય અને તમે આપણા સ્થાનિક વિસ્તારમાં વરસાદની વાવાઝોડું ક્યાં ક્યાં ચાલી રહ્યું છે અને ત્યાં કેવી પરિસ્થિતિ છે એ બધું જોવા માંગતા હોય તો આ નવી આઈડી બનાવી છે, એને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટના માધ્યમથી તમારા ગામનું નામ લખજો અને તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો છે એ પણ તમે જણાવજો। અને મિત્રો, વિડીયોને લાઈક કરજો તો તમારા આ વિડીયો દરેક લોકો સુધી પહોંચે તો દરેક લોકો જાગૃત બનશે અને મિત્રો દરેક લોકો જાગૃત બનશે તો એ પણ પોતાનું લાઈફ સેવ કરી શકશે। અને મિત્રો, અત્યારે વરસાદી માહોલ છે તો તમને મેં જે જણાવ્યું પ્રમાણે ઘરથી બિનજરૂરી બહાર જવાનું ટાળજો અને જેટલું બને તેટલું સમાચાર જોતા રહેજો જેથી તમને લાઈવ અપડેટ્સ મળતી રહે। અને મિત્રો, હું ઇન્દ્રદેવનો ભૂવો છું। ફટાફટ બોલજો કયા ગામમાં વરસાદ પાડું। ફટાફટ ફોલો અને કોમેન્ટ કરી દો તમારા ગામનું નામ, ફટાફટ હો।